જૂનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણાની જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ પ્રથમ વખત માંગરોળની મુલાકાતે આવતા માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા તેઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ અર્જણભાઈ આંત્રોલિયા, નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ ડાભી, જિલ્લા પંચાયતના આરોગ્યના ચેરમેન સોમાતભાઈ વાસણ, જિલ્લા પંચાયતના સદસ્ય જીવાભાઈ સોલંકી, રામજીભાઈ ચુડાસમા, જયંતભાઈ ચાપડા, ભનુભાઈ પરમાર, ધનસુખભાઈ હોદાર, દાનાભાઈ ખાંભલા તેમજ નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને દરેક શ્રેણીના કાર્યકર્તા આગેવાનો અને તમામ સમાજના પ્રમુખો અને આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું મોમેન્ટો, શાલ અને પુષ્પગુચ્છ ફૂલહાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ ગાન, ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા દ્વારા શબ્દોથી સ્વાગત પ્રવચન, ત્યારબાદ વેલજીભાઈ મસાણી અને જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા ઉદ્બોધનમાં ભાજપ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પક્ષને વધુ મજબૂત બનાવવા અને આગામી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત કે પછી જિલ્લા પંચાયત માટે કાર્ય કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું। કાર્યક્રમ બાદ ચંદુભાઈ મકવાણાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં ફૂલહાર કરી આશીર્વાદ લીધા હતા।